જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ બધાને થઈ ગઈ છે સવાર અને થઈ ગયા છે તૈયાર 6 આપણે ઓફિસે કારખાને. તો ગુડ મોર્નિંગ ગીતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ સવાર, થઈ ગયા નવરા, ગીતા પણ થઈ ગઈ છે તૈયાર, નાસ્તા પાણી થઈ ગયા છે, બધું કમ્પ્લીટ, બધું કામ થઈ ગયું. હા, બધા પોતપોતાના કામે વળગી જશે. તમે જાઓ ઓફિસે, અમે અમારી ઘર. હા, ને સુમિત પણ ગયો છે ઓફિસે. આજે ને વહેલું જાઉં હતું. વહેલો વહી ગયો ઘણો, 7:30. જનરલી 8, 8:30 ની આસપાસ જાય. આજે વહેલું જવાનું છે. હવે બસ હવે શું કરશો તમે? એક્સ્ટ્રા કામ કાઢશું. પ્રેસ છે, કબાટ, એક બે સરખા કરવા છે, કરશું. સમૂહ કરશો બધું. કપડા ભીખી નાખું. બાકી બધું રસોઈની એની તૈયારી. સવારનું પૂરું થયું નાસ્તાનું, પછી બપોરે 12 થી 2. તો પછી આ કેરીનું શું કરવાનું? કેરી કરશું ને કટકા રસ બનાવવાનો. રસ આ વખતે કેરીમાં આમ મજા નથી. કેરી છે સારી, હવે ઢાંકવું નથી, ભલે ફૂલું જ રાખ. કાચી હોય ને ઉપરથી બગડવા લાગે. છે મીઠી કેરી. કાંઈ વાંધો નહીં, તો મળશું આપણે પછી. તમે આવી જશો 3-4 વાગ્યા જોઈ જેવું કામ. બેક ટુ માય ન્યુ વિડિયો. આપણે ભેગા થઈ ગયા છીએ મસ્તીના. આજે આપણે નાઈને તૈયાર થઈ ગયા છીએ. આપણે ચડામાં પાછા આપણે આવી ગયા છીએ અને મમ્મી અત્યારે જો હોટલમાં પાણી ભરી રહ્યા છે અને પછી આપણે પાણીની બોટલો આપણે ફ્રીજમાં. ઈ તો અમને એવું આવડે જ નહીં. તો આ બાદ પિતા કાં આવડે? પીતા તો બધાને આવડે, કોઈ એવો નહીં હોય કે પાણી પીને બોટલ પાછી ભરતો. ઈ તો મમ્મી આકા લંકામાં સામેવાળામાંથી પ્રસાદી આપી. શું મસ્ત ઠંડુ તેની શું હતું, શું લેમન સોડા. મસ્તી નહીં પીશું પછી. કાંઈ વાંધો નહીં, જમીને આપણે બધું પીશું. આજે જમવામાં શું બનાવ્યું? કેરીના હત્તા છે, બીજું રોટલી છે, શાક છે, વાવ, કેરીના ખટકા, મીઠી મરચાં વઘારેલા છે, શાક છે, બધું છે, છાશ છે. ઓકે, બીજું બીજું શું હોય? કંઈક નવું બનાવવાનું. બપોરે થોડા નવું હોય છે. એવું કોને કીધું બપોરે જ ન હોય? બપોરે તો રેગ્યુલર હોય, કાં દાળ ભાત શાક. અત્યારે કેરી હોય એટલે શાક રોટલી હોય. દાળ ભાત કેરી શાક હોય. ઓકે, બે સારું હું તો રોટલી ઉતારું તો થઈ જાય. વાર તો જો જલેબી સેવ જેવા. અને પપ્પા પણ ગયા છે કારખાને અને આપણે પપ્પા આવશે બપોર કે બપોર પછી જ્યારે પણ આવશે ત્યારે આપણે મળશું. તૈયારી જ છે જો. પપ્પા ને જ્યારે કારખાને ત્યાં ને એની પહેલા 5-10 મિનિટ પહેલા મમ્મીને કહી દે એટલે પપ્પા થોડી વાર માં હાજર હોય. ગરમ ગરમ જમી લઈએ. તો કઈ વાંધો નહીં, હવે આપણે મળશું પપ્પા આવી જાય ત્યારે. ઓકે, જો મસ્ત મજાની અત્યારે કેરી અહીંયા પાથરેલી છે. આ કેરી જો કઈ પપ્પાને એ લોકો કચ્છમાં ગયા હતા ને, આપણે બધા કચ્છમાં ગયા હતા ને હમણાં લગ્ન પ્રસંગ માટે, દીદીના લગ્ન માટે આપણે ગયા હતા ને, તો ત્યારે આ બધી આપણી કેરી લઈ આવશે ને એક નંબર મસ્તની મીઠી મીઠી છે. બહારેથી એકદમ આમ લીલી લીલી દેખાય. જો આ કેરી છે ને, જો ભેજાવાળી એ તો લીલી છે, અંદર તમે આમ ખોલો ને એટલે એકદમ પીળી મીઠી મધ જેવી મીઠી હોય. એમાં એવું જ હોય, બારે ગ્રીન ને અંદર એકદમ બાકી ગ્રીન. તો આ જો આ લગભગ બધી પીળી ઉપરનો જ ખાલી આટલો ભાગ છે. તાજી ખાવી જોઈશે 2 દિવસ. તો કઈ વાંધો નહીં, હવે આપણે મળશું પપ્પા આવે ત્યારે જ. હેલો ગીતા, હેલો, કેમ છે? બસ રેડી હો. કેવો ગયો દિવસ? એકદમ રેડી. મસ્ત. મસ્ત
સરસ. તો હવે સાંજે અમારે તો આખું દી કામમાં વયું જાય, એક બે કામ કર્યા રાખે. શું છે સાંજનું મેન્યુ? મેનુમાં છે ખાનણીયામાં શું ખૂંદાઈ રહ્યું આલુ છે? પરોઠા છોકરા માટે, બરાબર. આપણા માટે કઢી રોટલો, અચ્છા, દેશી. તો રોટલો મકાઈ શેનો? ચાલને. મકાઈ અને ગારનો દેશી રોટલો. પૂરી ઘરની ખાય. ગરમમાં તો સખત છે. કારખાના ખોલીએ તો ઘરમાં લાગે નહીં. જન્નત એ બારે તો. બહાર એવું છે. કારખાનામાં નથી રહેવાતું એટલી બધી ગરમી. અને આવો બધા બચારા જેન્ટ્સ જાય ગરમીમાં. સિરામિકમાં રહેવું એટલે કારખાનામાં સિરામિક કોઈ બી ધંધો ગમે બધે એ ધંધો, હા હા, ગરમી છે જ. બહુ ગરમી. હવે આ ખોલવું હોય પણ તો હવે તો સાંજનો તો જમવાનું ફિક્સ થઈ ગયું. ફિક્સ થઈ ગયું હવે. તમે કઢી, આવ્યા દીવા ખીચડી હઉ. અને આલુ ખીચડી પરોઠા. નહીં. તો કઢી ને આલુ પરોઠા. ને છોકરા માટે આલુ પરોઠા, આપણા માટે રોટલા. બે રોટલા. ઓકે. તો આમાં બટેકા બફાઈ રહ્યા છે. બરાબર છે. સરસ. શું હોય રોજ મેનુ તો હોય. મેનુ તો શું એ જ હોય ને, બધું રેગ્યુલર વસ્તુ હોય બધી. ક્યારેક નવું હોય, ક્યારેક રનિંગ હોય, ક્યારેક છોકરાની ખ્વાહિશ પ્રમાણે હોય, તો બન્યા રાખે. ગરમીમાં એમ થાય ઝટ જલ્દી બનાવીને બારે વહી જઈએ, એમ ગરમી થાય. હા હા, અમે તો કઈ પંખો લગાવી આપીએ તો ના પાડે. પંખો લગાવો તોય કાંઈ કામ ના. આને તો આ જો આ બધું બંધે તોય આ જુઓ તો કેટલો ક્યાંથી પવન. હવા આવે છે ખબર નહીં. પવન જેટલો છે ને બારે, ને આ તે ઓનલાઈન મંગાવેલા બીજું અસર નથી કરતા. તોય પવન આવી જાય. પવન ભરી જાય એને. કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો, મળશું આપણે પછી હવે. પપ્પા પણ આવી ગયા છે અને ધૂપ દીવા ચાલુ થયા છે. પપ્પા બધી જગ્યાએ ભરાવી રહ્યા છે દીવો. અને અહીંયા જો આ શાક બની ગયેલ છે, તો પરોઠા બનાવશે મમ્મી અને પછી બનાવશે આલુ પરોઠા. અને આપણે બધા સાથે બેસીને આલુ પરોઠા મજાની મજા કરશું, ખાશું અને મજા કરશું. અને મમ્મી તો પપ્પા ખાશે નહીં, કારણ કે કઢી બની ગઈ જો. કઢી તો બની ગઈ એમ કીએ. આ ઓય 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 ગરમ ગરમ. ઓય ઓય ઓય. ગરમ જ હોય. તો મમ્મી એમ કહે છે આપણે આલુ પરોઠા નહીં ખાઈએ અને એની જગ્યાએ આપણે ખાશું ભાખરી છે ને, રોટલા. રોટલા અને કઢી ખાશે અને પીશે. ઓકે. અને મમ્મી બીજું બીજું કઈ નહીં. શું ક્યારેક બનાવશો આલુ પરોઠા? મને તો બહુ જ ભૂખ લાગે છે. છે. મમ્મી આમ તવામાં આમ ઉતારી લે ને એટલે ડાયરેક્ટ આપણે ઈટા કરવા મળશે. હે ઈટવા માંડીશ. અરે આજે તો બપોરે જમ્યો નહોતો અને થોડોક જ ખાલી આમ નાસ્તો કર્યો તો. બહુ જ ભૂખ લાગી છે. પપ્પા શું કરો છો? ધૂપ. જો કાંદી લીધી છે ઓકે. એમની ઓલા જે ઓલા તમે ઓલામાં કરતા એ નથી કરતા? આમાં. હા એ એમાં કોળિયામાં. અત્યારે નહીં. હે ના એ અત્યારે નથી કરવા. ઓકે. જે આ બધે જે આ દીવાની જે બધી જ્યોત રામ થઈ જાય પછી એનું જે બધું વધે ને, બરાબર, એ આપણે એમાં એનું પછી ધૂપ કરી નાખીએ. બારે ન નાખે ત્યાં આમ એનું તમે ધૂપ બનાવી દો ને, મસ્ત ધૂપ થઈ જાય. ત્યારે થોડું ઘી અને નાખી દેવાનું. અને ધૂપ તૈયાર થઈ જાય. અને સુગંધ પણ આ પપ્પા જ્યાંથી ધૂપ લાવ્યો ને એને સુગંધ એક નંબર છે. એક એલા મસ્ત ને મીઠી મીઠી ને બહુ સ્ટ્રોંગ Google. ને નો મીઠી. જો આ છે જો ગૂગલ કપૂર ગૂગલ લખેલું છે. એવી મસ્ત ન જાજી સ્ટ્રોંગ ન થોડી જાજી મીઠી, મીડિયમ. આપણે ઘરમાં આપણે ક્યાંક બહાર ગયો ને આપણે ધૂપ કરી ગયો ને તો મસ્ત ની આપણે જ્યારે ઘરમાં અંદર આવે ને ત્યારે એવી મસ્ત મીઠી સુગંધ આવે ને. જો આ રોટલો કેવો બની રહ્યો છે. ગયો આજ રોટલો. હે બની ગયો. બળી ગયો પણ કડક કડક પપ્પાને બહુ મજા આવે. રોટલો અને ઘી ને ગોળ પપ્પાને બહુ ભાવે. અને સાથે કઢી હોય એટલે પછી તો પૂરું જ થઈ ગયું. તો કાંઈ વાંધો નહીં. હવે આપણે મળશું. આપણા માટે પરોઠા રેડી અને તૈયાર થઈ જાય ને આપણે જ્યારે જમશું ત્યારે આપણે બધા સાથે બેસીને આપણે જમશું અને મળશું. ઓકે. નયા પપ્પા ધૂપ દીવા ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ મારે બોલવાની જરૂર નથી. બાપુ આ ગયા મારે બોલવાની જરૂર ન પડે. આ આવે ને એટલે મારે બોલવાની જરૂર જ ન પડે. આ આવે ને એટલે ઈ આમ જ કહી રાખ. જો
આરતી ઉતારો આલુ પરાઠાની રે. ઓહો આ આવે ને એટલે એવી મજા આવે ને વિડીયો ચાલુ હોય ને ત્યારે જો આમ એમ આ ચાલુ જોઈ જો મેરી મરજી. આરતી ઉતારો ઈ તો ભાઈ પરોઠાની આરતી. બધાની પોતપોતાની મરજી હોય આને કોણ લઈ ગયું પ્લેટ? સુમિતભાઈ બોલો હું કેવું? કોને કેવું? કોને કેવું? તમારા ભાઈ કેવું? હું લઈ ગયો તમારા ભાઈ કેવું? મેં કીધું છોકરાને આલુ પરોઠા ખવડાવ. અમને હું પ્લેટ લઈ ગયો? કોને કેવું? તમારા ઘરનાને કેવું કહી દો લ્યો. હા એટલે એમ નહીં જો સાંભળું તે જોયું વિચાર્યું શું? એને કઈ નહીં કરવાનું ને આપણે કામ ગમે બી કઈ કામ કર્યું તો કર્યું શું કામ કર્યું શું કામ मैं हूँ मेरी मम्मी मम्मी है तुम बच्चे बच्चे हो तो क्या बीता तारो કઈ વાંધો નહીં આ ગરમીમાંથી આ બહાર આવો તો અમને મજા આવે હાલો હાલો ઘરનું. हमें आपका बा है गामड़े મહેનત કરી અમે તો કીધું નતું પરાઠા બનાવો. તમારા હસબન્ડે કીધું પરાઠા બનાવો. હજી લે 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 શું કહો? વિડિયો પ્રૂફ જ છે मैं आपने नहीं खाई कि छोकराने भले आलू અમાર માટે તો કઢી ને રોટલા છે. તમારા માટે જો ફરી ગયા ને કેમેરો ચાલુ જ રહેશે ને વાંધો નહીં. ચાલુ જ છે તમારા માટે જ પીસ હા ઈ તો આ લોકો જોઈ જ રહ્યા છે વ્યુઅર્સ આપણા બધા મિત્રો જોઈ જ રહ્યા છે આ માલો ની આ પપ્પા ગરમી થાય ગેસ નો વાલ બંધ કરી દે કર્યો તો કાઈ વાંધો નહીં હવે આપણે મળશું આપણા જમવા ટાઈમે તો ગાય વંશ અહીંયા ચાલુ થઈ ગયા છીએ ચાલુ થઈ ગયો છે આલુ પરોઠામાં તો જો એવા મસ્ત બનાવતા કેવા મસ્ત બને જવાબ જ નથી મોઢામાં તેમ શબ્દો નથી નીકળતા એવા હા હા ને આમ કેમ હજી કોઈને આલુ પરોઠો હમ એના ભેગું જે શાક હોય ને ઈ નહીં શાક પાછું લેવાની બહુ મજા આવે અને અત્યારે હજી કોઈ જમવા જ નથી બેઠ તું કેમ બેસી ગયો આલુ પરોઠા ને આપણે ટ્રાય માં ન હોય હમ. કોઈ બેઠક ન બેઠ આપણે નહીં જાવ ભૂખ ન રહે એમ આપણે દેવા જ નહીં તો ચાલો મિત્રો આ છે જમવાનું હેલો ગાઈઝ અહીંયા બધા જ સાથે બેસીને જમવાનું ચાલુ થઈ ગયું છે મેં ખાલી જમી લીધું છે બધા જ મમ્મી પપ્પા ભાઈ ક્યું ક્યાં કોઈ કોઈ પેલા કોણ કહેતું તો આપણે પાલું આલુ પરોઠા ખાશું તો ખાઈ દો. આટલો સોવે ઇતું શું એની પેલા ખાઈ કોણ ગયું હા હે પેલા મેં જ રાખ્યું હતું ઓકે તમે કઢી શેમાં લેશો આ ઈ સોરી દાદા મારી એ મમ્મી છટકવાનું નહીં પપ્પા ઉપર છટકતા નથી મને જમતી વખતે કેટલી વાર ઉઠવું પડે. ઉઠવું જ પડે. પપ્પા તો કીધેલું નથી કરતા વસ્તુ તૈયાર ન રાખે આપણે શું કરીએ બધું તૈયાર જ છે. હા. મમ્મી તમે કીધું ને તમે પેલો ગોળ કાપેલું નતો પછી મેં ગોળ કાપ્યો તો ઘી નતો ઓકે ગોળ ઘી જોઈએ તો ગોળ હોય તો ઘી તો જોઈએ ને જોઈ તો ઘી નું મેળાય તો છાસ નું વહી ગયું છાસ નું મેળાય ઘટી રહી ગઈ કઢી નાખો આમાં. આવું બધું. ઓકે ચાલ તો આપણે અત્યારે હે ને ગોળ ઘી આ મારી આ મસાલા દેશી મરચા અને કઢી આ મારી છે તમે બીજી લઈ લો. કઢી લાઈક ફૂલ ઓન સમાજવાળી કાઠિયાવાડી કઢી. ઓકે દેશી સમાજ આમ દેશી એમ ગમે હોટલમાં ખાવા જાવ ને તો ઈ પૈસા ઘરમાં દેવા પડે આ ઈ જ વસ્તુ ઘરે મફતમાં મળે ઈ જ સ્વાદ કઢી એકની જનરલી મુશ્કેલ ગમે એ વસ્તુ બારે પૈસા દઈને ખાવ તો ઘરે જે આમ નેચરલિટી ને એવી ટેસ્ટમાં આવે ને એ ના આવે. કોઈ બધાય પોતપોતાના આ વસ્તુ ઘરના બધા ખાવા જાય પૈસા આપીને આપણે ઘરે મળે એમ હા ઈ હે સ્પેશિયલ કાઠિયાવાડી જમવા જાય. ગુજરાત ને સૌરાષ્ટ્રની બારે જે રહે છે બધા ઈ બધા તો હોટલમાં જઈને જ બધા કરે છે હોય એવું નથી કે ભાઈ એટલે ઘરે સૌરાષ્ટ્ર કરતા હોય પણ ઘરે કરતા હોય પણ જે હોટલમાં જે આપણે સૌરાષ્ટ્રનો સ્વાદ જોતો ને સૌરાષ્ટ્રની કઢીનો સ્વાદ તો તમારે હોટલમાં જ જોતો ઓકે તો કાંઈ આવી વાંધો ગયા બધા જમવા ઓકે અને જો તમે અમારા વિડીયોમાં નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું દબાવવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો છથી લઈને પહેલેથી લઈને જોશો તો મજા આવશે તો કાંઈ વાંધો નહીં હવે આપણે મળશું જમ્યા પછી